ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સમર્થિત સર્વોચ્ચ વ્યાપાર અને રોકાણ પ્રોત્સાહન સંસ્થા ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ગુજરાત ટુ ગ્લોબલ 2047 પાવરિંગ એક્સપોર્ટ્સ થ્રુ એફટીએઝની થીમ હેઠળ અમદાવાદની હોટેલ પ્રાઇડ પ્લાઝા ખાતે ગુજરાત એક્સપોર્ટ લીડરશિપ ફોરમ 2026નું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ ફોરમમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓ, ઉદ્યોગ જગતના નેતાઓ, નિકાસકારો, એમએસએમઈ, નાણાકીય સંસ્થાઓ, લોજિસ્ટિક્સ નિષ્ણાતો, વ્યાપાર વ્યાવસાયિકો અને નીતિ નિર્માતાઓને એકસાથે લાવવામાં આવ્યા હતા, જેથી ગુજરાતની નિકાસ સ્પર્ધાત્મકતા વધારવા અને ભારતના વિકસિત ભારત 2047ના વિઝનમાં તેના યોગદાનને વેગ આપવા માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરી શકાય. જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝ છે એ બધાના સંયુક્ત ઉપક્રમેથી આજે એક્સપોર્ટ પ્રમોશન વિષયમાં એક સંગોષ્ઠીનું આયોજન અહીંયા કરવામાં આવ્યું. એમાં જીએસએફસી તરફથી પણ ભાગ લેવામાં આવ્યા છે, કારણ કે માનનીય પ્રધાનમંત્રી શ્રી તરફથી જે દેશને એક ટાર્ગેટ મળ્યું છે કે વિકસિત ગુજરાત 2047 સુધી કરવાનું છે. આ અંતર્ગત આપણી ઇન્ડસ્ટ્રીને કઈ રીતે પ્રમોટ કરી શકીએ, આપણા ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સને કઈ રીતે વિદેશોમાં એક્સપોર્ટ કરી શકીએ અને પ્રમોટ કરી શકીએ, આ બાબતમાં એક સંગોષ્ઠીનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું. જીએસએફસી કઈ રીતે આગળ વધી ગયું છે અને તમે કીધું કે ઈયુમાં આપણે સૌથી વધારે ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ, એક્સપોર્ટ કરી રહ્યા છીએ અને કઈ રીતે પ્લાનિંગ છે? જીએસએફસી જે છે એક મેજર મેન્યુફેક્ચરર છે ઇન્ડિયાની અંદર ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સના. દાખલા તરીકે મેલેમાઇન હોય, એચએક્સ ક્રિસ્ટલ્સ હોય, એમિકે ઓક્ઝાઇમ છે, કેપ્રોલેક્ટમ છે, નાયલોન 6 છે, એનું મેજર પ્રોડ્યુસર જે છે એ જીએસએફસી છે. નાયલોન અને કેપ્રોલેક્ટમના ઓનલી પ્રોડ્યુસર છે. અમે દેશના લગભગ 45% મેલેમાઇન, 25% જેટલા નાયલોન 6 અને 25% જેટલા કેપ્રોલેક્ટમની દેશને કુલ જે જરૂરિયાત છે એનું ઉત્પાદન જીએસએફસી એકલા હાથે કરે છે. એ સાથે ઓમિક એક્ઝાઇમ અને એચએક્સ ક્રિસ્ટલ જેવા ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સનું અમે ખૂબ મોટા પ્રમાણમાં નિકાસ પણ કરીએ છીએ. જીએસએફસીના જે નિકાસ છે દુનિયાના લગભગ 25થી 30 દેશોમાં થાય છે. એમાં મુખ્યત્વે યુરોપિયન કન્ટ્રીઝ, નોર્થ અમેરિકન કન્ટ્રીઝ અને ન્યૂઝીલેન્ડ અને ઈસ્ટ એશિયન કન્ટ્રીઝને અમારો નિકાસ કરવામાં આવે છે. આ નિકાસ ઉપર ખૂબ અમે હવે જે છે એ ફોકસ કરીએ છીએ અને અમારું એવું માનવું છે કે જ્યારે ઇન્ડિયા, ઓમાન, ઇન્ડિયા, EU, ઇન્ડિયા, UK અને ઇન્ડિયા, ન્યૂઝીલેન્ડ આ જે FTAની થઈ ગયા છે ને જે થવાના છે એ બધાના પણ ખૂબ મોટા પ્રમાણમાં જીએસએફસીને લાભ થશે અને અમારા B2B જે મીટિંગ્સ છે અને આઉટરીચ છે અમે અત્યારે વધારીએ છીએ. છેલ્લા 1 વર્ષમાં જીએસએફસીએ એમના જે ઇન્ડસ્ટ્રીયલ એક્સપોર્ટ છે એ બમણો કર્યો છે. ગયા વર્ષે અમારા લગભગ $15 મિલિયન જેટલા એક્સપોર્ટ હતા. આ વર્ષની અંદર અમે લગભગ $30 મિલિયન જેટલું એક્સપોર્ટ આ વર્ષમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટના કર્યા છે. સો અમારા ટાર્ગેટ છે કે આવનારા સમયમાં પણ એક્સપોર્ટ વધુમાં વધુ વધારો થાય. पर शर्मा हूँ, मैं वेस्टर्न रीजनल डायरेक्टर हूँ ट्रेड प्रमोशन काउंसिल ऑफ इंडिया के. ट्रेड प्रमोशन काउंसिल मिनिस्ट्री ऑफ कॉमर्स से सपोर्टेड है गवर्नमेंट ऑफ इंडिया से, और हम लोग फॉरेन ट्रेड पॉलिसी, इंडियन फॉरेन ट्रेड पॉलिसी में हम लोग नोटिफाइड है. हम ट्रेड प्रमोशन काउंसिल हम बहुत काम करते हैं. हम MSME एक्सपोर्टर्स के लिए, उनको प्रमोट करने के लिए, उनको कॉम्पिटिटिवनेस बिल्ड करने के लिए हम लोग काफ़ी कंट्रीज़ में अक्रॉस द ग्लोब हम काम करते हैं. हम बहुत क्लोजली DGFT के साथ काम करते हैं, मिनिस्ट्री ऑफ कॉमर्स के साथ काम करते हैं, और एक्सपोर्टर्स को जो सब्सिडीज़ होती है, सेंट्रल सब्सिडीज़, उसमें हम हेल्प करते हैं. ये फोरम हमने ऑर्गेनाइज़ किया है, एक्सपोर्ट लीडरशिप फोरम, जिसमें अभी जो रिसेंट FTAs अनाउंस हुए हैं उसमें उनको इम्प्लीमेंट करने के लिए MSMEs को क्या क्या अपॉर्चुनिटीज़ है, क्या क्या चैलेंजेस हैं, क्या लिटिगेशंस है, वो एड्रेस करने के लिए हमने ये फोरम ऑर्गेनाइज़ किया है. इसमें हमारे फोरम में डिप्लोमेट्स ने पार्टिसिपेट किया है, मैन्युफैक्चरर्स ने, एक्सपोर्ट हाउसेस ने पार्टिसिपेट किया है, लॉजिस्टिक्स कंपनीज़ हैं, फाइनेंस कंपनीज़ है, ट्रेड फाइनेंस ऑर्गेनाइजेशन है, वो उन्होंने पार्टिसिपेट किया ऑर्गेनाइजेशन में. गुजरात कैसे ग्लोबल तक जा सकता है और गुजरात को कितना फ़ायदा होगा, देश को कितना फ़ायदा? गुजरात का मेजर कंट्रीब्यूशन है एक्सपोर्ट्स में इंडिया में. तो गुजरात को कॉम्पिटिटिव बनाने के लिए MSMEs को क्या करना चाहिए, वो आज ये फोरम में डिस्कस होगा कि कैसे कैसे आप उनको मोटिवेट कर सकते हैं, क्या अपॉर्चुनिटीज़ हैं, कहाँ पे लैक हो रहा है इंडस्ट्रीज़, MSMEs, लॉजिस्टिक्स में है, उनके लिटिगेशंस है, कंप्लायंसेस हैं, तो कहाँ कहाँ वो फेस कर रहा है प्रॉब्लम, वो यहाँ पे फोरम में हम एड्रेस करने वाले हैं. ब्रिटेन के जो कमीशन ने बताया कि 50% गुजराती है UK में, तो वहाँ पे थोड़ा उनका, हाँ, उनका कंट्रीब्यूशन, हाँ, तो गुजरात का बहुत कंट्रीब्यूशन है अक्रॉस द ग्लोब. FTAs को इम्प्लीमेंट करने के लिए गुजरात काफ़ी बड़ा रोल प्ले करता है.
काफ़ी सारे सेक्टर्स में केमिकल्स है, टेक्सटाइल्स है, रिन्यूएबल एनर्जी है, इंजीनियरिंग है, तो उसमें गुजरात बहुत बड़ा इंपॉर्टेंट रोल प्ले। Myself Kapil Pandya. I am Regional Head and Deputy General Manager of Export Import Bank of India, based out of Ahmedabad. So, can you elaborate the today's event? What's we discussed? Yeah, this TPCI's event. It's a great initiative, and we are very happy to be a part of such a great panel discussion, because आज की तारीख में the flavor is like how to we can support MSMEs, and it's quite a good step where we can disseminate all the kind of information, and any queries which are there from MSME side we can address it. Good initiative. सर अभी जो चर्चा हुई कि विकसित भारत 2047, तो उसके बारे में कुछ बता सकते हैं? किस तरह से MSME सेक्टर भी देख रहे हैं साथ में? नहीं, बिल्कुल MSME सेक्टर का आप देखेंगे तो वैसे भी GDP में भी आप देखेंगे तो काफ़ी अच्छा कंट्रीब्यूशन है, अराउंड 30% के आसपास में करता है। गुजरात में भी आप देखेंगे तो गुजरात इटसेल्फ आउट ऑफ एक्सपोर्ट्स अराउंड 25% के आसपास में गुजरात से है। एंड आप देखेंगे इवन गुजरात इंडस्ट्रियल पॉलिसी भी जो आई थिंक अभी फ्यू डेज बैक ही अनाउंस हुई है, तो देयर ऑल्सो क्वाइट अ गुड फोकस इज़ देयर टू डेवलप सर्टेन इंडस्ट्रीज। और इंडस्ट्री के डेवलपमेंट से क्या होगा कि एज अ होल ओवरऑल इकोसिस्टम में MSMEs का भी डेवलपमेंट होगा, विच विल अल्टीमेटली लीड टू द एक्सपोर्ट ग्रोथ थ्रू MSMEs। अब होता है GM सिडबी रीजनल ऑफिस अहमदाबाद। सर जो कार्यक्रम के विषय में आपने बात किया, टॉपिक को लेकर, उसके बारे में बताइए ना, किस तरह से कर सकते हैं? ये जो आज का प्रोग्राम था, TPCI ने इसको ऑर्गेनाइज़ किया था, बहुत अच्छा लगा। एक पैनल डिस्कशन रखा था जिसमें हमने विभिन्न जो हमारे साथ में फेलो मेंबर्स थे, उन्होंने अपने अपने सब्जेक्ट के ऊपर जो एक्सपोर्टर्स को सपोर्ट करने के लिए इंफॉर्मेशन पार्टिसिपेंट्स को दिया। वो काफ़ी लाभदायक था, बेनिफिट होगा उनको अंडरस्टैंड करने के बाद में आने वाले समय में उसको वो यूज़ कर पाएंगे। विभिन्न संस्थाओं के पास, इंस्टीट्यूशन के पास पहुंच के उसका जो है वो लाभ उठाएंगे। मैं अपनी बैंक की तरफ से, इंस्टीट्यूशन की तरफ से लोगों को इनकरेज करूंगा कि वो हमारे पास आएँ। सिडबी की जो भी सहायता उनको चाहिए हो, हम उनको जो है वो प्रोवाइड करेंगे। At Gujarat Export Leadership Forum organized by TPCI, we have multiple panel discussions. One is on the development and the target that has been set on 2047. The other one that is going on right now is on the export financing side, જેમાં તમે financing કઈ રીતે લઈ શકશો to develop those exports. And we also have one forum on the FTAs. So the panel discussion are all based on a common agenda that how exporters from Gujarat can contribute and maximize their exports so that we achieve the goal that has been set by Shri Honorable Prime Minister Mr. Narendra Modi ji. So we at Credlex are also a part, playing a small part in it. So we are supporting the exporters from India and Gujarat to avail financing for all kinds of exports that they do to overseas buyers. We also support in financing, plus we also give them comfort across all their buyers. So in terms like if we have new buyers that they are wanting to export, and so there we can help them to understand a little more about the buyers, about their credit worthiness through export credit insurance as well. So like ECGC, we are working with global insurers to participate and help out Indian exporters to know more about the buyers, mitigate their risk, and also avail financing at the same time. So that's about the conference today. I am Akash Mulchandani from Credlex. Thank you so much.